ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. તો આવ્યો આપણે બધાને જગાડવાના છે. દેવાંશજી, દેવાંશજી ઉભી થા. હા પાડી દીધી છે, ક્યારે જાગે બરોબર. હવે એને જગાડી દીધા છે. આપણે ફટાફટ દીવાબત્તી કરી લે, કેમ કે વાગી ગયા છે 8 ગાઈસ. આપણે જાગવામાં થઈ ગયું છે લેટ. રોજ થઈ જાય છે, આજનું થોડું નહીં. રોજની કહાની થઈ ગઈ અમારી તો. જય માતાજી. હાલો તો ફટાફટ દીવાબત્તી કરી લઈ, બરાબર. પછી થોડીક વાર પછી ભેગા થાય. આપણે નાસ્તો કરી લીધું, કમ્પ્લીટ થઈ ગયા છે. મમ્મી નાસ્તો કરે છે, દેવાંશી જાગી ગઈ છે, બ્રશ કરે નથી. આપણે જાઓ પરસેવો કરવા માંડો. કેવી ગરમી છે તમે વિચારો. બધી થોડી ગરમી વધી જાય એ પહેલાં આપણે ફટાફટ જોબે વયા જાય, નંતર પરસેવો પડી જાય પાછો. બીજું તો કાંઈ નહીં થાય, બરાબર. ચાલો ફટાફટ જઈ જોબે, કેમ કે થઈ ગયો લેટ. 9:30 થઈ ગયા છે. તો સીધા આપણે બપોરે સાંજે ભેગા થાય. ઓકે, ચાલો બાય બાય. ચાલો ગાઈઝ, તો જો ઘરે આવીને આપણે જમી લીધું છે. મમ્મી જમવા બેઠા છે. આજ છોકરી ગઈ નથી આજે, કે મારે નથી જવું, બહુ તડકો પડે છે. અને બહાર તડકો છે ગાઈઝ ખતરનાક. અને પિક્ચર ચાલુ છે, આપણે જોઈએ પિક્ચર. હવે જવાનું થાય જોબે, પણ પહેલાં એવું વિચારે કે નાહી લઉં થોડુંક. આ ઠંડે ઠંડે પાણી से नहाना થાય. ગાના આવી એમાં ગયે ગાના ચાલીએ, નાહી આવીએ આપણે થોડાક, બરાબર. એટલે મજા આવી જાય કંઈક. પછી આવા તડકામાં જાય. અને તમે લોકો ઘરમાં બહાર કંઈક કામ સિવાય બહુ એવું ઇમ્પોર્ટન્ટ અર્જન્સીવાળું કામ હોય ને તો જ બહાર જાજો, બાકી ન જતા. બને ત્યાં લગી ઘરે જ રહેજો. ઓકે, તો હાલો ભેગા થાય થોડીક વારમાં. હાલો ભાઈ, તો જો ઘરે આવી ગયો. તો ઘરે આવે ને આયા અને ચાલુ સ્પીડ્સ વિલા. મમ્મીને દેવાંશી કંઈક બનાવે છે. શું બનાવે છે કંઈ ખબર નથી. સુધારે છે બેઠા બેઠા સાંજની રસોઈ માટે. શું બનાવશે એ ખ્યાલ નથી. હજી આપણે આવીને બેઠા છીએ. થોડીક વાર ટીવી જોશું, પછી જાશું ઉપર દીવાબત્તી કરવા, પછી પાછા તમને ભેગા થાશું. હવે યાર ગરમી એવી છે ને, નાહવાનું મન થઈ ગયું. પણ ફૂલ ગરમી છે કાંઈ વાત પૂછોમાં, એવી ગરમી છે. સહન નથી થતો. આ છોકરી આજે રજા હતી એટલે ઘરે ઘરે ને ઘરે છે, ગઈ નથી. તો એ જ નથી ક્યાં છોડી નથી ગઈ. એટલે અત્યારે અહીંયા મમ્મીને કંઈક કામ કરાવે છે જે ડાય છોકરી થઈને, બરાબર. તો હાલો હવે થોડીક વાર પછી દીવા કરીએ. દીવા કરવા જાઓ ને ત્યારે તમને ભેગો થાવ. જોવે તેમાંથી તમને ના કાંઈ નથી નાખવું. તો આપણે આવી ગયા છીએ ઉપર દીવાબત્તી કરવા. દીવાબત્તી કરવા. જય માતાજી. હાલો ફટાફટ દીવાબત્તી કરી લે. માતાજીને કહી કે હે માં, મારી જગદંબા, હે રેડીમાં શક્તિમાં મહાકાળીમાં, ફટાફટ મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી દે માતાજી. દુઆ માગી પ્રાર્થના કરી લઈ, બરોબર. હિન્દી શબ્દ નીકળી ગયો. હે માં. હાલો થોડીક વાર પછી ભેગા થાય, દીવા કરી. આપણે દીવાબત્તી કરી લીધા છે. હવે જઈએ છીએ નીચે. આપણે થોડીક વાર ગયા તો ઉપર તો કેટલી બધી ગરમી થઈ ગઈ યાર, વાત પૂછું. એવી ગરમી થઈ. હા નીચે બની છે પાવની ભાજી. પાવ અને ભાજી ધીમું કરો તો. પાવ અને ભાજી. પાવ અને ભાજી. પાવ અને ભાજી. પાવ અને ભાજી. હીરાવાયા કંઈક કરે છે. પાવભાજી બની છે. નાજો સ્પીક શ્રીલા આવું છે. એ ભગવાન, શું સમજી તો પાવભાજી બનાવી. પાવભાજી. પાવભાજી. ભાજો પાવ.
પાઉંભાજી બનાવ્યો છે. પાઉંભાજી ખાવાનું. પાઉંભાજી ખાઈ લઈએ. છાશ લાવી. વાહ સરસ. હાલો ગાઈસ પાઉંભાજી ખાઈ લઈએ. અમે આવતો તો નથી પણ ટેસ્ટ કરી લઈએ થોડો. બરાબર ખાવું તો જોશે ને, પેટમાં ભૂખ લાગી છે તો બાકી તો કાંઈ ભેગું નથી ખાવાનું. આવું છે. ચાલો પાઉંભાજી ખાઈને ભેરા થાય તમને. જો હમણાં 2 દી પહેલાં ગાઈસ આ લોકો બાંધતા હતા અને અત્યારે જો તમે કેમ પકડીને બેઠીએ. જુઓ તમે ખાલી તારી સ્પીડ સિલામાં આખી ઘરી ગઈ આ છોકરી, ખબર પડતી નથી. અંધારી છોકરી. આપણે પિક્ચર જોઈ. અરે બહુ સારું. આમ જો મમ્મીને તો એક જ કામ, હંમેશા બંગડો. પપ્પા આવ્યા હે હજી ના કામ કરે. પાઉંભાજીના પાઉં ગરમ કરી દે છે. સલાડ બનાવી દે છે પપ્પાને. આપણે શું કરવાનું છે? કેળાનો જ્યુસ પીવું છે. લાવો ને કેળાનો જ્યુસ ભાઈ ભાવ સૂર્યાવંશી આઉટ થઈ ગયો છે. 4 रन के लिए कदमुका स्मार करके हुए. આ જો અમે નળ ફિટ કર્યો. હાલ કરી દે એટલે ચાલુ થાય. અરે રામ થોડુંક ધીમું કરી નાખો તો નો એવું ખાસ રાખ્યું છોકરી. મસાલો બસો ને 23 રન મારી ગયા કે 6 ઓવર 160 રન હતા. બાકી 4 ઓવરમાં સારા રન ખેંચી ગયો. 70 રન મારી ગયો. પંજા જો કરે શકે. ચાલો ગાઈસ આપણે આજના વ્લોગનો એન્ડ કરીએ છીએ. બરાબર આજે ગરમી તો એટલી ને એટલી છે ને 29 થી પહેલી છે ને કામ તને તારું ભૂલાવાની. હમણાં તો ખબર આવ્યો તો 2 રવિવાર પહેલા તો ખબર આવ્યો હતો તને. રામ કરો 2 નહીં 1 જ રવિવાર. સોરી 2 નહીં 1 જ. 1 જ ગયો. 1 ગયો રવિવાર 1 જ ગયો. એની પહેલાનો નથી ગયા. પહેલાનો રવિવારે તો ગયા હતા આપણે ખાવા. હા છોકરી જોઈ લેજે બ્લોગમાં. હો ગરમી તો યાર એવી છે વાત કરો માં. ગરમી તો યાર ખરેખર ફૂલ ગરમી છે. ઓલો વૈભવ રમી ગયો લાગે છે. ઓલો તો હિટ એવી તને જ રમે. શોર્ટ યાર મસ્ત શોર્ટ માર્યો. છક્કો માર્યો પાકિસ્તાનમાં. એક તો બિચારાને કેટલા મેચ પછી લઈ આવ્યા આવે. અને પાવર પ્લેમાં બોલિંગ દેવાય 8 છક્કા માર્યા એટલે ઓલા જ માર્યા. હાલો ગાઈસ તો જો 29 થી બીજી કા 3જી તારીખ લગી એને ફૂલ તડકો કરવાનો છે. તો કોઈ એને કામ વગર ઘરની બહાર નીકળતા નહીં. ધ્યાન રાખજો. અને એવું લાગે ને છાયા બેસી જાય. બરાબર હાલો હવે આજના બ્લોગમાં એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે બધા થાવ. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.